નવસારી કમલમ ખાતે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। નવસારી મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે પણ સેન્સ પ્રક્રિયા લેવાશે। ગણદેવી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ માટે પણ સેન્સ લેવાશે। નવસારી મનપાના મેયર પદ માટે સામાન્ય વર્ગની મહિલા માટે રહેવાની છે। વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, નવસારીમાં કમલમ ખાતે આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાનાર છે, શું બધું અપડેટ છે? 2 દિવસ પણ આ સેન્સ પ્રક્રિયા ચાલી। જે ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારી મહાનગરપાલિકા, નવસારી જિલ્લા પંચાયત, 6 જેટલી તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાના જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપે જે છે તે ભવ્ય વિજય મેળવ્યો છે અને ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે જે સેન્સ પ્રક્રિયાનો અંતિમ દિવસ છે ત્યારે સેન્સ પ્રક્રિયા જે છે તે થોડી વારમાં શરૂ કરવામાં આવશે અને નવસારી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી તેમજ જે અન્ય જે નગરપાલિકા છે તેના પણ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ 6 જેટલી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે આજે સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરાનાર છે અને જે લોકો જે દાવેદારી કરશે એ તમામના નામો જે છે તે આગામી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકવામાં આવશે અને ત્યારબાદ જે છે તે ત્યાંથી નામો પર અંતિમ મોહર મારવામાં આવશે। જો કે ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ જે છે તે આ પ્રક્રિયા જે છે સેન્સ પ્રક્રિયા તે ફરી એકવાર હાથ ધરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે કોણ નવસારી મહાનગરપાલિકા જે છે તેની પ્રથમવાર ચૂંટણી યોજાઈ છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર કોણ બને તે જોવાનું રહેશે। હાલ તો જે અશોક ધોરાજીયા છે તેનો લાભ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। જો કે ભાજપ દ્વારા જે છે તે કાયમ સરપ્રાઈઝ આપવામાં આવતું હોય છે। જો એ ન આપવામાં આવે તો અશોક ધોરાજીયા લગભગ મેયર પડે ફાઇનલ હોવાનું જાણવા મળી રહ્યું છે। અત્યારે હવે જે પ્રદેશ પાર્લામેન્ટમાંથી કોના નામ મંજૂર થઈને આવે છે તે જોવું રહ્યું। જી સ્નેહલ, આભાર જાણકારી માટે।